જોડે જ છે. સો ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. ગુડ મોર્નિંગ નહીં, 4 વાગ્યા સાંજના, એટલે કે આફ્ટરનૂન થઈ ગઈ. બહુ લાંબી પ્લાનિંગ પર નીકળ્યો છું, 2 દિવસ નીકળો નહીં. હજુ આગળથી ધીરે ધીરે બધા જોડાતા જશે જેમ હું આગળ વધીશ એમ. લાસ્ટમાં તો 200-300 જણનું ટોરું થવાનું છે. એવી ભયંકર જગ્યાએ જઉં છું. જો કે થંબનેલ ને ટાઇટલ વાંચીને તમને ખબર પડી ગઈ હશે હું કઈ જઉં છું એમ. દર વર્ષે જઉં છું. 2-3 વર્ષથી છૂટી જતું હતું. 2-3 વર્ષથી નહીં, લાસ્ટ યર નહીં ગયો. એના આગળ દરેક વર્ષે હું ગયો છું. લાસ્ટ ટાઈમે જ જઉં છું, પહેલેથી નહીં જતો. કોઈ દાડ કોઈને લાગી નહીં, મેં તો સાંભળ્યું નહીં કોઈને એસવી લાગી હોય. એની એસવી મળક ના મળે, પેટ્રોલ તો લેવું જ પડશે. ફૂલ ટાંકી કરાવી દીધી છે. મીટર એ જો 0-0 કરી દીધું છે ટ્રીપ મીટર. જઈએ છીએ આપણે અંબાજી. અંબાજી એટલે પ્રોપર અંબાજી દર્શન કરવા. ત્યાંથી આબુ નહીં જવાના. બધા ઘણા લોકો અંબાજી ને આબુ બેવ કમ્બાઈનમાં જ બોલતા હોય. આબુ અંબાજી. આ ભાદરવી પૂનમનો મહિનો ચાલે છે, ચતુર્માસ, અને બુધવારે ભાદરવી પૂનમ છે. આજે તો થયો છે હજુ રવિવાર. કાલે આપણો સંઘ લાંપેલ ગામમાંથી જે ઉપડે છે અંબાજી પહોંચી જશે સંઘ. અને આજે રાતે એમની લાસ્ટ જર્ની છે દાતાથી અંબાજી સુધી. આખો સંઘ ચાલીને જાય છે. લગભગ 100-150 માણસ જાય છે. દર વર્ષે હું એમાં જોડાઉં છું. અને મારું અડધું ફેમિલી એમ જ હોય છે આખું. હું છેલ્લે દિવસે જ નોર્મલી જતો હોઉં છું. લાસ્ટ જે રૂટ છે એમનો દાતાથી અંબાજી સુધી, હું ત્યાં જ જતો હોઉં છું. અને અત્યારે અમે જે છે અમે એટલે 2 ગાડી લઈને જઈએ છીએ. ઘણા બધા ભાઈબંધો છે. બીડો આપણી જોડે આવે છે. ગાડી ફૂલ થઈ ગઈ ઓટોમેટિક. कहाँ गए मुर्गे? આપણે તૈયાર જવાનું. પેલા ભાઈ આના છે, ભાઈ તો છે તો અહીં આવશે. 20 ના કરે છે. કેરાલુ આવતો આવશે. હલો, કેરાલુ થી લઈ લઈશું. એટલે આવતો ને ખબર નહીં. ના જતા લઈ લઈશું અંબાજી દર્શન. ચેટિંગ નહીં પડ્યું હો, પણ એમાં ડાય હાર્ટ આશિક છે એનું. લોકો વાંચો હા એટલે પેલા અમને કહી દેવો પીડા. આ સાબરમતી પુલ આવશે ને પછી ટોલ ટેક્સ, પછી પહેલી ચોકડી ભરી જશે. ચોકડી ઉભા રહીશું. હરી ગયેલી હોય. આ તો થોડી ગઈ હારી. ગાડી હારી હોય ને તો 23 આ બધા રાજકોટ જબ્બર રાખે એમનું ગાડું. ખબર ડેમેજ વંડી લાવવાની. બોમ્બેની 01 વાળું પાસિંગ જાઓ ને, હા એ પર્ટિક્યુલર એરિયા પ્રમાણે. પર્ટિક્યુલર 01 એટલે પોર્સ એરિયા. આ જે મંટુ પેલી ફેવરેટ ફેરવા છે ને રેન્જ રોવર, નીકળ્યા છે. અમારી આખી ટીમ દ્વાતા છે. તમે જો આ ગાંધીનગર ક્રોસ કરીએ છીએ, આ મોદી આવે એટલે આ બધું ચાલી કરી જવાના. લાઇટિંગ તો હશે અહીંનો. ભગવદ ગીતા મસ્ત બનાવી. અહીંથી અમે બ્લોગ વાળા બધા જઈએ છીએ. હું ગુરિયો બધા ત્રણ ગાડીઓ લઈને નીકળીએ છીએ. નીકળી ગયા ગાંધીનગર ક્રોસ કરી. એટલી તો ચિંતા નહીં. ધીરે ભાઈ તમે વિચારવું પડે મેસેજ આવ્યો. હવે વરવાનું આવશે. આમાં શું હતું? અહીંયા વરવું હોય તો વરી જાય. વરી જવું હવે આગળ વરી જાય, અહીંથી આગળ વરી જવાનું છે. એટલે જ ને આ બધું જોહી વરો તો અહીં એપા આપણી દિશા એક જ નહીં કરશે. એ બાજ આવે. કયું વરી જવું છે પછી તું ના પાડી તે ચાલે સીધું વાંધો નહીં. આગળ એ જ ને સીધું આગળ દી. ભુર્યા કે પાણીપુરી ખાઈ છે? જશે આગળ જે આવે તો મારું ભુર્યા કે પાણીપુરી ખાઈ છે? ચોકડી પર છે. મોડા મારી ખીચડી ખાવી છે તો મને હતા કહ્યું મને ખાવાનું હોય તો મજા આવશે હો. તો કેમ્પેજ ખાઈએ મજા આવશે. ખીચડી જ ખાવી છે. હું તો એમ જ કહું છું તો જ કે રજવાડી ઢીલી ખીચડી. અરે તું અત્યારે એમ કહું છું રમરમાઈ જે પાણીપુરી આવી ખાવી છે તાર? અરે ગાડી તો જોઈ તમારી એટલે જ આ ચોકડી પર છે ને કે વાર લઈએ એમ 2 પાઈ જાવ. હવે આ રસ્તો આખો ક્લિયર જ છે. અમે ટ્રાફિક નહીં બતાવતા. નહીં હવે આપણે જે ફાટક પાર કરીશું ને આપણે કઈ નડશે ખબર? હવે ટ્રાફિક કઈ નહીં નડવાનો. રશ્મિ લગીન નહીં નડે કારણ કે લોકો હેડીને આગળ નીકળી ગયા છે. ચા ચાલો કાકા થોડીક જ. શ્રીખંડ બીખંડ ના કરશો. ચલો પોજો કહેજો ગયા કે એવું કહેજો ને જેમ બે કે
તો એ વેપલા ઠોકતા છીએ અમે રસ્તા દાદા જો આગળ વરવાનું પાછું આવશે એવું બતાવું પેલા ભૈયા બોર્ડ પછી આવશે બસ આયરું કમ્પ્લીટ છે ને તે જોયું સહી પકડે હા એ શું આપણે પેલા રોંગમાં લેવાનું કેમ કે એક બાજુ બંધ છે લાગે રોંગમાં લઈ લે તો હવે વળી જા છોકરો બેઠો હા જય શ્રી રામ દીવાર હલો બે 10 કિલોમીટર કાપીને આવ્યા ભાઈઓ આ પ્રદૂષણ જ આવી ગયા ના હોય આ વાદળ છે છે બેટા એ હવામાનનો વિભાગમાં બધું ભણ્યો નથી લાગતું. જોડે જ છે